નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગઈકાલે તમે જોયું હશે કે જે પ્રમાણે સુરતથી અયોધ્યા ટ્રેન જતી હતી, આસ્થા સ્પેશિયલ ટ્રેન. આ ટ્રેનમાં રાત્રે 10:45 કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ટ્રેન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે ટ્રેન છે તેમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો જે આ પોલીસ છે તેને નંદુબાર પાસે આ ઘટના બની હતી તેમાં કેટલાક આરોપીને પકડી પડ્યા છે. આ આરોપી કોણ છે ને આ લોકોએ શા માટે પથ્થરમારો કર્યો હતો? કારણ કે અયોધ્યા ટ્રેન જઈ રહી હતી અને જો અયોધ્યા ટ્રેન જઈ રહી હોય અને અચાનક આવો પથ્થરમારો કરવામાં આવે તો તેમને કાયદેસરની જેલ થઈ શકે છે. હવે સૌથી પહેલાં આપણે આ વિડીયોમાં બધી માહિતી આપવાના છીએ કે આ ટ્રેન ક્યાંથી ક્યાં જતી હતી, કઈ જગ્યાએ હુમલો થયો, કેટલા વાગે હુમલો થયો, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કેમ હુમલો કર્યો હતો, તમને સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપવાનો છું. તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને એની પહેલાં જે પણ ભાઈએ આપણા ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરીને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે. હવે વાત કરવામાં આવે તો અત્યારે સરકાર દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. એમાંથી ખાસ કરીને ગઈકાલે સુરતથી અયોધ્યા વચ્ચે એક ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. આ ટ્રેનનું નામ છે આસ્થા સ્પેશિયલ ટ્રેન. હવે મિત્રો જે આ ટ્રેન હતી તે રાત્રે 10:45 એટલે કે તે સુરતથી તો વહેલે ઉપડી ગઈ હતી, પરંતુ 10:45 તે મહારાષ્ટ્રના નંદુબાર નજીક આવી હતી અને ત્યારબાદ તેના જે કોચ છે, જે ડબ્બા છે તેના ઉપર ધડાધડ પથ્થરમારો થવા માંડ્યો. એટલે કે પથરાઓ ધડાધડ આવવા માંડ્યા અને જ્યારે આ પથરાઓ આવવા માંડ્યા ત્યારે જે અંદર યાત્રિકો બેઠા હતા, મુસાફરો બેઠા હતા, તે અચાનક ગભરાઈ ગયા. અને ત્યારબાદ આ જે ઘટના છે તે કઈ જગ્યાએ બની છે તો નંદુબાર પાસે આ ઘટના બની છે. અને સુરતનો રહેવાસી અજય શર્મા એ પણ જણાવ્યું છે કે ટ્રેન સાથે ધડાધડ પથ્થરો આવવા લાગ્યા અને આગળ સૌથી મહત્વની વાત કે આગળ ટ્રેનનું સિગ્નલ ન હતું. એટલે આગળ ટ્રેનનું સિગ્નલ ન હતું એટલે જે ટ્રેન છે તે ધીમી ધીમી તેની પટરી ઉપર ચાલતી હતી, કારણ કે આગળ સિગ્નલ ન હોય તો તમને પણ ખબર છે કે ટ્રેન તેની જે રફતાર છે તે ધીરી કરી દે છે. તો જેવી ટ્રેન ધીરી થઈ હતી તો તરત જ આ જે ત્યાંના લોકો છે તેને ધડાધડ પથ્થરમારો કરવા માંડ્યા, એટલે કાચ ઉપર પથ્થરમારો કર્યો. પણ અત્યારે સદનસીબે કંઈ જાનહાનિ નથી, કોઈને કંઈ ઈજા પણ નથી થઈ. તો આપણા રામ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો પડે કે આવી સિચ્યુએશનમાં પણ કંઈને કોઈનો વાળ પણ વાંકો ના થયો, તો એ તો ભગવાનની કૃપા કહેવાય. પરંતુ હવે આગળ વાત કરવામાં આવે તો 2 જેટલા મુસાફરોની અત્યારે તપાસ હાથ ધરી છે પોલીસે. અને નંદુબાર નજીક આ જે ટ્રેન છે તે 1 કલાક સુધી ભાઈ ત્યાં જ પડી રહી હતી નંદુબાર રેલવે સ્ટેશન, કારણ કે આવી જાણ થતાં તરત જ ત્યાં પોલીસ બંદોબસ્ત આવી ગયો. અને જે નંદુબાર રેલવે સ્ટેશન છે તેની આસપાસ ભાઈ આ ટ્રેન હતી તે ઊભી રહી હતી અને ત્યારબાદ આ ટ્રેનને ત્યાંથી અયોધ્યા તરફ ચલાવવામાં આવી રહી હતી. હવે જે વિસ્તારમાંથી આ પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં તો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે ત્યાંથી બીજી ટ્રેન જઈ રહી છે તેને કોઈ નુકસાન ન પહોંચે એ માટે પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે બીજી વાર આવી ઘટના ન બને એ માટે પોલીસે તપાસ હાથ ધરી છે. 2 જેટલા આરોપીને પકડી પાડ્યા છે. બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ. તો આજ માટે આટલું જ રાખીએ છીએ.